સુરતના ઉમરપાડામાં આભ ફાટ્યું। 2 કલાકમાં ઉમરપાડામાં 6.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો, જેના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। વહાર ગામથી બલાલકુવા, જામકુઈ સહિતના ગામોને જોડતા લો લેવલ કોઝવે ઉપર પાણી ફરી વળ્યા, તો ઉમરગોટથી સેલંબા જતો માર્ગ પણ બંધ થયો। ચારણી ગામે લો લેવલ બ્રિજ પર પાણી ભરાયા। આ સાથે જ વીરા નદી અને મહવન નદીમાં પાણીની ભરપૂર આવક થઈ। ઉમરપાડામાં જોરદાર વરસાદ વરસ્યો। 2 કલાકમાં અંદાજે 7 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો, જેના પરિણામે આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે। કોઝવે ઉપર પાણી ફરી વળ્યું છે। ચારણી ગામના લો લેવલ બ્રિજ પર પાણી ફરી વળતા આ બ્રિજ સમગ્ર પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। લોકોના ઘર પાસેથી નદી વહેતી હોય એ પ્રકારના પાણી ભરાયા છે। ઉમરપાડા તાલુકામાં વહેલી સવારે વરસેલા ધોધમાર વરસાદને લઈને ઉમરપાડા તાલુકાના નદી નાળાઓમાં ખાડીઓમાં ભરપૂર પાણીની આવક થઈ છે અને હાલ આપણે ઉમરપાડા તાલુકાના વહારથી બલેઠી ગામ જતા માર્ગ પર જે દ્રશ્યમાં જે રીતે જોઈ શકાય છે કે આ વહાર નદીના જે દ્રશ્યો છે, વહાર નદીની અંદર ભરપૂર પાણીની આવક થતા આ વહારથી જે બલેઠી ગામ જવાનો રસ્તો છે તે રસ્તા ઉપર લો લેવલ કોઝવે જે આવેલો છે તેની ઉપર હાલ છે તે પાણી ફરી વળ્યા છે અને આ કોઝવે, આ રસ્તો છે તે પ્રશાસન દ્વારા હાલ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે। ખાસ કરીને જે રીતે અહીં બોર્ડ લગાવવામાં આવ્યું છે, હાલ છે તે વરસાદ બંધ છે અને પાણી છે તે ઉતરવા માંડ્યા છે, થોડા ઓછા થયા છે, પરંતુ લગભગ 3 ફૂટ જેટલા પાણી આ રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા હતા। હજુ પણ છે તે આ રસ્તા ઉપરથી વહાર નદીના પાણી છે તે વહી રહ્યા છે। ખાસ કરીને ધસમસતો જે પ્રવાહ છે દ્રશ્યમાં જે રીતે જોઈ શકાય છે કે જે લો લેવલ કોઝવે છે તેની ઉપરથી પસાર થઈ રહ્યો છે। વાહન ચાલકો જે છે તે હાલ છે તે અટવાઈ રહ્યા છે। જે રીતે ખાસ કરીને વરસાદ વરસ્યો છે, આપણી સાથે અહીં કેટલાક સ્થાનિકો છે, સીધો ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું। કેટલો વરસાદ હતો અને કઈ રીતના પાણી છે તે આની ઉપર આવ્યા છે। હાલ આપણી સાથે સ્થાનિકો છે, જે જણાવો શું નામ છે આપનું? મિતેશભાઈ। મિતેશભાઈ, કેટલો વરસાદ હતો આજે સવારે અને આ બ્રિજ પર કેટલા પાણી હતા? અત્યારે સવારમાં હે ને લગભગ 12 ફીટ જેટલું ઉપર હતું પાણી। કેટલો વરસાદ વરસ્યો ઉમરપાડા? ઉમરપાડામાં અત્યારે તો લગભગ ઘણો વરસાદ છે, સાંજનો વરસાદ ચાલુ જ છે। હા, આ બ્રિજ બંધ છે તો અત્યારે કયા ગામ જવાય? સીધું બલેટી જવાય, પણ અત્યારે તો વરસાદ બંધ છે એના લીધે હે ને અમારે ફરીને જવું પડે। સીધું અહીંયા જામકુઈ થી માલદાપાડા નીકળાય 15-16 કિલોમીટર। એટલે 15-16 કિલોમીટર નો ફેરાવો થાય? હા, થેરા થાય ને। આ રસ્તો ચાલુ હોય છે? ચાલુ હોય તો ખાલી 3-4 કિલોમીટર ફરક છે બસ। બિલકુલ, આપણી સાથે અન્ય એક યુવક છે, જે આપનું નામ શું છે? વસાવા અંકુશ। અંકુશભાઈ, રસ્તો બંધ છે, કેટલી હેરાનગતિ અને કેટલો વરસાદ પડ્યો છે? વરસાદ તો બહુ જ પડ્યો છે, પણ અમારે ફરીને જવું પડે અહીંથી। આ કઈ નદી છે ને કયો બ્રિજ? આ વહાની નદી છે, વીરા નદી। એમ તો આમ જાય ત્યારે આમથી 3 કિલોમીટર ને ફેર પડે, એમ જાય ત્યારે 10-15 પડે। હેરાનગતિ થાય ટૂંકમાં? હા હા હા, હેરાનગતિ થાય। બિલકુલ, તો જે રીતે જણાવી રહ્યા છે, વહાર ગામની આ વીરા નદી છે અને તેની અંદર ભરપૂર પાણીની આવક થઈ છે। વાહન ચાલકો અટવાયા છે। માલધા ફાટા થઈને માંડવી જંખવાઓને જોડતો આ માર્ગ છે બલેઠી ગામ થઈને, અને પરંતુ હાલ છે તે જે રીતે આ નદીના પાણી જે બ્રિજ પર ફરી વળ્યા છે તેને લઈને જે વાહન ચાલકો છે, સ્થાનિક લોકો છે, તેમને માંડવી જંખવાઓ માટે 10 થી 15 કિલોમીટર ફેરાઓ ફરવાની હાલ છે તે અહીં નોબત આવી ચૂકી છે।